માધ્યમથી આપણી અંદર પ્રવેશ કરે અને અંદર પ્રવેશ કરી આપણને જગાવે. જેમ કોઈ મિત્ર એના મિત્રને ઘરે જાય અને બહારથી જુએ કે અંદરથી બારણું બંધ છે, બૂમ પાડે, એ મિત્ર હું આવ્યો છું, દ્વાર ખોલતો. દ્વાર ન ખુલે એને ચિંતા થાય, કેમ દ્વાર ખોલતો નથી, અંદરથી બંધ છે, મારો મિત્ર છે તો અંદર જ. જોર જોરથી દ્વાર ખખડાવે તો પણ દ્વાર ન ખુલે, બેલ મારે તો પણ દ્વાર ના ખુલે. હવે એને ચિંતા થવા લાગી, અરે અંદરથી બંધ છે એનો મતલબ એમ મારો મિત્ર છે તો અંદર, પણ હું ઘાંટા પાડું છું, દ્વાર ખખડાવું છું, બેલ મારું છું, છતાં આ દ્વાર ખોલતો કેમ નથી? ક્યાંક કોઈ મુશ્કેલમાં તો નહીં હોય, ક્યાંક મારો મિત્ર કોઈ પરેશાનીમાં તો નહીં હોય? હું કેવી રીતે એની મદદ કરું, હું કેવી રીતે એને સહાયતા આપું? એ પણ જાણતો હતો કે આખું ઘર બંધ હોય પણ પાછળની એક બારી ખુલ્લી હોય ને ચૂપચાપ પાછળ ગયો અને અંદરથી કૂદીને જ્યારે ગયો, અંદર પ્રવેશ્યો, શું જોયું? એનો મિત્ર તો ત્યાં બેભાન પડ્યો છે. અરે મારો મિત્રને શું થઈ ગયું? કેમે કરીને પાણી છાંટ્યું, દવા કરી, એને સ્વસ્થ કર્યો. ને જ્યારે સ્વસ્થ થયો ત્યારે મિત્ર એને હૃદયથી લગાવ્યો. તો આપણી દશા પણ કઈ એવી છે. પ્રભુ તો વારે વારે બહારથી ઘાંટા પાડે, હું તો તારી અંદર આવવા માંગુ છું, દ્વાર ખોલ. દ્વાર આપણે ખોલતા નથી. ડોરબેલ વગાડે, વારે વારે ચેતવણી આપે, હું તારા અંદર પ્રવેશ કરવા માંગુ છું, મને પ્રવેશ આપ. આપણે પ્રવેશ આપતા નથી. પ્રભુને લાગે છે કે નિશ્ચિત મારો જે આનો અંતરાત્મા છે એ મૂર્છિત લાગે છે, આનો અંતરાત્મા સૂઈ ગયો લાગે છે, કેમ કરીને મારે જ આની અંદર જવું પડશે. અને પ્રભુ કર્ણના દ્વારથી આપણી અંદર પ્રવેશ કર્યા ને શું જોયું કે આનો અંતરાત્મા તો લૌકિકમાં રહીને મૂર્છિત થઈને ઢળી પડ્યો છે. જ્યારે આનો અંતરાત્મા સૂતો છે, આ કેવી રીતે જાગશે અને કેવી રીતે મને ઓળખશે? અને પ્રભુ આ કથામાં બેસતાની સાથે અંદર પ્રવેશ કરે અને આપણા સૂઈ ગયેલા અંતરાત્માને ઝગઝોડીને જગાડે. અને જ્યારે સૂતો અંતરાત્મા જાગે અને ત્યારે ઓળખે, હું કોના માટે છું, હું અહીંયા કોના સેવા કરવા માટે છું, હું કોનો અંશ છું. અને ત્યારે પ્રભુ એને હૃદયથી લગાવે. એ જ રીતે આ કથામાં પણ જ્યારે આપણે આવીને બેસીએ, ઈચ્છા હોય કે અનિચ્છા હોય, એ આપણી અંદર પ્રવેશ કર્યા વિના રહેશે નહીં. અને વાસ્તવમાં એ જ ગોપીઓ ગીત ગાતા ગાતા આગળ કહે છે કે સખી શું બતાવું, જેઠ માસ હતો અને હું ચાલતી ચાલતી જતી હતી અને મેં શું દર્શન કર્યા? બોલે શું? બરહીન સવક ધાતુ પલાશ્રી પદ્મલ્લ પરી બરહ વિડંબ. શું બતાવું સખી? પહેલાના શ્લોકમાં તો કહ્યું કે જ્યારે પ્રભુ વેણુનાદ કરે અને દેવતાઓ મોહિત થઈ જાય. બીજા શ્લોકોમાં કહ્યું પશુઓ પણ મોહિત થાય. અને અહીંયા કહે, જુઓ તો ખરા, જેનાથી દેવતાઓ મોહિત થઈ જાય, જેનાથી પશુઓ મોહિત થઈ જાય, હવે એને જોઈને આપણે વિચલિત થઈએ એમાં આપણે કોઈ મોટું નવાઈ નથી કરતા, એ તો છે જેવા. અને વર્ણન કરતા ગોપી કહે છે કે શું બતાવું, જેઠ માસ હતો અને હું જ્યારે ચાલતી ચાલતી જતી હતી અને વનમાં શું જોયું? અચાનક પ્રભુ એમના સખાઓને લઈને પધાર્યા. અને પ્રભુના આજે એવા અદ્ભુત શિંગાર છે, મસ્તક પર મોરપંખ છે અને આપના મુખારવિંદ ઉપર જાત જાતની શિલાઓ ઘસીને, ગેરું ઘસીને અને જેનો રંગ નીકળે એ રંગથી એવી સુંદર ચિત્રકલા કરી છે. સખાઓએ એટલી સુંદર ચિત્રાવલી પ્રભુના મુખારવિંદ પર કરી છે અને એનાથી પ્રભુનું એટલું સુંદર સ્વરૂપ લાગી રહ્યું છે. જે લાંબા લાંબા ખભા સુધીના ઘુંઘરાલા કેશ છે અને એનો બરાબર માથે જુડો બાંધીને એમાં રંગબેરંગી ફૂલ ખોસી દીધા છે. કેળો અંબોળો વાળીને અને એમાં રંગબેરંગી એટલા ફૂલ ખોસી દીધા છે. મુખારવિંદ પર એવી સુંદર ચિત્રાવલી છે અને ચિત્રાવલી વાળા પ્રભુ મસ્તક પર મોર પંખ છે અને એવું અદ્ભુત સ્વરૂપ લાગી રહ્યું છે. એ મલ્લનું સ્વરૂપ ધારણ કરી જાણે કોઈ યોદ્ધા યુદ્ધ કરવા આવતો હોય એમ એ પ્રભુ પધારી રહ્યા છે. અને પ્રભુ જુઓ, પ્રભુ કહે હું જેને ત્યાં જઉં એના જેવો થઈને જાઉં. પ્રભુ કહે લક્ષ્મીજી પાસે જાઓ તો લક્ષ્મીપતિ થઈને જાઓ. મોંઘા મોંઘા હીરા પન્નાના આભૂષણો પહેરું, રત્ન જડિત મુગુટ ધરાવું, કારણ કે ત્યાં લક્ષ્મીજીના સ્થાનમાં ગયો, લક્ષ્મીપતિ થઈને જવું પડશે. દ્વારિકામાં પણ પ્રભુ પધારે તો એ રીતે થઈને પધારે, રાજાધિરાજ છે. પણ આ તો પ્રભુ વૃંદાવનમાં પધાર્યા છે, આ તો વનમાં પધાર્યા છે અને વનચરોના થઈને પધાર્યા છે, એ વનના જીવોના થઈને પધાર્યા છે. પ્રભુ કહે હું તો જેની પાસે જાઉં એના જેવો થઈને જાઉં. માટે પ્રભુ બીજી કોઈ વસ્તુ ન લીધી. એ જ જ્યારે પ્રભુ ખેલતા હતા, ખેલતા ખેલતા જે મોરનું પીછું પડ્યું એ પીછું લઈને આપે પોતાના કેશમાં સજાવ્યું અને કહે, જુઓ હું આ મોર પંખ લઈને
મોરપંખને મસ્તક પર ધારણ કરીને બધી લીલા તો કરું અને જોડે જોડે સ્વામીજીને પણ પસંદ કરી દો. બોલે કેમ? કારણ કે સ્વામીજીના નેત્રોને પણ મોરના પીછાની ઉપમા અપાય. જેવા મોરના પીછાનો આકાર હોય બરાબર એવો જ આકાર સ્વામીજીના નેત્રોનો છે. અને ઠાકોરજીએ સ્વામીજીના નેત્રરૂપી પીછાને મસ્તક પર ધારણ કરે અને કહે, જો સ્વામીજી, આ બધી સખીઓ આપને ફરિયાદ કરે કે પ્રભુ તો ત્યાં વિહાર કરે છે, પેલી ગોપી સાથે ફરે છે, પણ જો આપની દ્રષ્ટિમાં, આપની કૃપા દ્રષ્ટિમાં રહીને જ હું બધા કાર્ય કરીશ, જેથી આપ પણ જોતા રહો કે હું આપનાથી અલગ ક્યાંય જતો જ નથી. અને એ મોરના પંખને મસ્તક પર ધારણ કરી પ્રભુ પણ કહે, જો સ્વામીજી, ભલે આપ કંઈ પણ કહેતા હો, પણ હું તો એ જાણું છું કે હું પણ કંઈ પણ કાર્ય કરું છું તો આપની કૃપા દ્રષ્ટિમાં રહીને કાર્ય કરું છું. માટે તો એ મોરનું પંખ મેં મસ્તક પર ધારણ કર્યું છે. અને વાસ્તવમાં મોરનું પીછું એટલા માટે પણ ધારણ કર્યું છે કારણ કે મોર પણ રસરૂપ છે, રસિક છે. અને જેમ મેઘને જોઈને એ રસિક બની જાય, સુંદર નાચવા લાગે, એમ માનો આ ઠાકોરજીનું શ્રીઅંગ પણ એવું મેઘ સમાન છે. અને એના ઉપર જયારે રસ વરસી એવું મયુરનું પીછ આવી ગયું, એમની શોભા અનેક ગણી વધી ગઈ, એમની શોભા ઓર દિવ્ય થઈ ગઈ. અને એવા પ્રભુ જયારે પધારી રહ્યા છે, સાથે એમના સખાઓ છે, અને ઠાકોરજીએ મલ્લનો વેશ કર્યો છે, અને એ પણ શૃંગાર રસનો પ્રતીક છે. જાણે કોઈ યોદ્ધા યુદ્ધ કરવા માટે સજ્જ થઈને આવ્યો હોય એમ સખીઓ કહે કે આપણા બધાને હરાવવા માટે, આપણા બધાના મનને લૂંટવા માટે, આપણા બધાના ચેનને હરી લેવા માટે માનો પ્રભુ આ યુદ્ધ લઈને પધાર્યા છે, આ યોદ્ધાનો રૂપ લઈને પધાર્યા છે. અરે પ્રભુ, અમે તો પહેલેથી આપના શરણે છીએ, અને આ યોદ્ધાનું રૂપ લઈને આપ અમારી પાસે કેમ આવો છો? અને અહીંયા એ જ કહી રહ્યા છે, સુંદર સુંદર સ્વરૂપ ધારણ કરી પ્રભુ પોતાના સખાઓને લઈને ગૌચારણ કરવા માટે પધાર્યા છે. ખૂબ સુંદર હસી મજાક કરી રહ્યા છે, કારણ કે આ બધા સખાઓને પ્રભુએ સખ્યનું દાન કર્યું છે. અને સખ્યનું દાન કર્યું છે માટે પ્રભુ જે ચાહે એમની સાથે બોલે પણ ખરા. અને સખાઓ પણ એવા છે, થોડાક મોટી ઉંમરના છે, થોડાક સમાન વયના છે, અને થોડા નાના છે પ્રભુથી. હવે જે સખ્યદાન છે તો પ્રભુને જેમ ફાવે એમ બોલે પણ ખરા. જયારે પ્રભુ એમની સાથે ખેલતા હોય અને ખેલતા ખેલતા જયારે પ્રભુનો દાવ આવે તો એમને ઘોડા બનાવી પ્રભુ તો ઉપર બેસે, પણ જયારે પ્રભુની વાત આવે તો પ્રભુએ પણ ઘોડા બનવું પડે, અને પ્રભુએ પણ ઘોડા બની એમને માથે લઈને દોડવું પડે. અને જયારે પ્રભુ આવ્યા આજે સખી કે શું બતાવું, પ્રભુ એવા થાકેલા લાગતા હતા, એવા આંખો ભારે ભારે લાગતી હતી. ને ત્યાં સખા કહે, અરે શ્યામ સુંદર, તું કેમ, તને ઊંઘ આવે છે? કેમ તારી આંખો આમ ભારે ભારે લાગે છે? એટલે શું બતાવું, આખી રાત સૂઈ ન શક્યો. બોલે કેમ? બસ તમારા બધા સખાઓના જ વિચાર કરતો હતો કે સખાઓ વિના તો આનંદ નથી આવતું, ક્યારે મને સખાઓ મળે અને હું ક્યારે ખેલવા માટે જાઉં. એટલે અચ્છા? બોલે હા, તમારા વિચારમાં સૂઈ જ નથી શક્યો, માટે મારી આંખો ભારે ભારે લાગે છે. એવું કર શ્યામ સુંદર, તું થોડી વાર સૂઈ જા. બોલે હું સૂઈ જઈશ તો પછી મારા સખાઓનું શું થશે? બોલે અમે લોકો છીએ ને, વાંધો નહીં. બોલે હું સૂઈ જઈશ તો મારી ગાયોનું શું થશે? બોલે અમે લોકો છીએ ને, વાંધો નહીં, સાચવી લઈશું. બોલે ક્યાં સૌ? અહીંયા તો આટલો અવાજ થઈ રહ્યો છે. બોલે એવું કર, આ વૃક્ષની ઉપર જઈને સૂઈ જા. પ્રભુ કે ઠીક છે. પ્રભુ પધાર્યા વૃક્ષની ઉપર, અને ત્યાં જઈને ખાલી પહોળી ગયા. ને જ્યાં પહોળી ગયા અને આ લોકોને લાગ્યું કે જાણે જાન નીકળી હોય અને જાનમાંથી વરરાજા ચાલ્યા જાય. એ જાનની કોઈ મહત્વ રહે? અને એવું જ લાગ્યું. અરે પ્રભુ ચાલ્યા ગયા, બધા કંટાળવા લાગ્યા. આ પ્રભુ હોય તો એક મિનિટ પણ કોઈને ચેનથી બેસવા ના દે, કોઈની સાથે મસ્તી કરે, કોઈને જોરથી મારે, કોઈને હેરાન કરે, કોઈને દોડાવે, કોઈને ચીડાવે. અને આ તો પ્રભુ જઈને સૂઈ ગયા છે, ચેન નથી પડતો. પોતે સુડાવવા માટે મોકલ્યા છે, હવે પોતે બેચેન થઈ ગયા, કેમ કરી કે પ્રભુને જગાડીએ. બધું મંગલ આવી ગયો અને વૃક્ષ નીચે ઉભા રહીને જોર જોરથી છીક ખાય, જોર જોરથી ખાંસીઓ ખાય. એ બહાને તો જાગે નથી. જાગતા બે સખાઓ આવ્યા, આવીને જોર જોરથી વૃક્ષ હલાવે. પોતે પઢાવવા માટે મોકલ્યા છે, હવે પોતાથી સહન થતું નથી. જાત જાતના બહાના કરીને પ્રભુને જગાવવાનો પ્રયત્ન કરે, અને પ્રભુ જાગ્યા નહીં. બધા સખાઓ બેચેન થઈ ગયા અને કહેવા લાગે, જો કનૈયા, અમે કોઈ તારા બાબાના નોકર નથી કે તારી ગાયોને સાચવીએ, જલ્દી નીચે આવ અને ગાય સાચવ.